8 ગુજરાતી સહિત 119 ગેરકાયદેસર ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા। અમૃતસરમાં ઉતરશે એક બીજું વિમાન। અમેરિકાથી 119 ગેરકાયદેસર વસાહતીઓને લઈને આવનારું પ્લેન અમૃતસરમાં ઉતરશે। અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદેસર વસાહતીઓ પર ત્રાટકવાનું શરૂ કર્યું હતું। ગેરકાયદેસર વસાહતીઓને વીણીને તેમના દેશમાં મોકલવામાં આવી રહ્યા છે। ભારત પણ સામેલ છે। સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેન આજે 10 વાગે અમૃતસરમાં ઉતરાણ કરી શકે છે। અમેરિકાએ મોકલેલા 119 ગેરકાયદેસર વસાહતીઓમાં 67 પંજાબીઓ છે, 33 હરિયાણાના વાસીઓ છે, 8 ગુજરાતીઓ છે અને 3 ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના છે। એમ બધા જ રાજ્યના તેમજ જમ્મુ કાશ્મીરના એકનો સમાવેશ થાય છે। બીજું પ્લેન 16મી ફેબ્રુઆરીએ લેન્ડ થઈ શકે છે।